વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી વિભાગ ડી. નીચે આપેલી પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. મોસ્ટ આઈએમપી પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો, તમને બોર્ડની એક્ઝામમાં વિચાર વિસ્તાર કરો વિભાગ ડીમાં આ પ્રશ્નો જોવા મળશે. તો જોઈશું. 1. કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. બીજો પ્રશ્ન જોઈશું. ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. ત્રીજો જોઈશું. દેવડીએ દંડાય છે ચોર મુઠ્ઠીભરના, ને લાખ ખાડી લૂંટનારા મહેફિલે મંડાય છે. ચોથો જોઈશું. નિશાન ચૂક માપ નહીં માપ નીચું નિશાન. પાંચમો. આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો મોટા આવે વચમાં આડા. છઠ્ઠો જોઈશું. પૈસાને વળી પદવીનો વિશેષ શો વિશ્વાસ, રાવણ કેરી સિદ્ધિ પણ પળમાં પામી નાશ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ નિબંધ એક તમારે લખવાનું રહેશે બોર્ડના પેપરમાં. તો પ્રશ્ન 1 જોઈશું. નિબંધ નંબર. પ્રાર્થના જીવનનું બળ છે. બીજું, મોબાઈલના લાભાલાભ. ત્રીજો, હું માનવ થાવ તો ઘણું. આગળ જોઈશું. તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિન કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો 4 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો પૂછાશે. નીચે આપેલા ગદ્યનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો. બીજું જોઈશું આગળ. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. તો કોઈ પણ એક લખવાનો રહેશે. મોંઘવારી એક છે, બીજો કોરોના વિષય છે, ત્રીજો જીવનમાં રમતગમતનું સ્થાન. આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન અંગેનો અહેવાલ લખો. 4 માર્ક્સના વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં પ્રશ્ન પૂછાશે. નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો. 5મો જોઈશું. ગમે તે એક વિષય પર આપેલા મુદ્દા આધારિત 250 શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, 3 નિબંધ આપેલા છે. તો પ્રદૂષણ વિશે નિબંધ લખવાનો છે, બીજો પ્રાર્થના, ત્રીજો છે મારા સ્વપ્નનું ભારત. આગળ જોઈશું. નીચે આપેલી પંક્તિઓનો આશરે 15 વાક્યોમાં અર્થ વિસ્તાર કરો. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે ન, કદી અર્થ નવસરે. 53મો જોઈશું. મત્સ્ય ભોગી બંગલો, મુક્તા ફળ દેવી ચંચુના ભરે. બીજો, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે ઓટ પછી જુવાળ. 54મો પ્રશ્ન જોઈશું. તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનની ઉજવણી અંગેનો અહેવાલ લખો. નીચે આપેલા ગદ્યખંડ વાંચી ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો. 56મો પ્રશ્ન જોઈશું. આપેલા મુદ્દાને આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. કોઈ પણ એક લખવાનો રહેશે. પહેલો જોઈશું. પુરુષાર્થ એ જ પ્રારંભ. બીજો, મારો પ્રિય તહેવાર. ત્રીજો, મોબાઈલના લાભાલાભ.